લોહી બનાવી લે પછી લોહી પીવાનું. લોહી પી પીને તો જો હવે જાડી થઈ ગઈ છે. આ વ્રજભાઈ જુઓ હાવટીટી ક્યાં કરે. આ જો પેલા હારું હારું ખવરાવે રોજ રોજ આમ 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 પેટ ભરીને આમ ફાટું ફાટું પેટ થઈ જાય એવું ખવરાવે. અને પછી લોહી બને ને પછી મેડમ એ લોહી પી જાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ ડાયરાને. વાગ્યા છે સવારના 9:15 અને પહોંચી ગયો છું અત્યારમાં ઓફિસે. અત્યારમાં 9 વાગે ડ્રાઇવિંગ છે, 11 વાગ્યા સુધી, એટલે ડ્રાઇવિંગમાં જાવશું અને પછી ઓફિસનું કામ કરશું. તો ચાલો થોડુંક ઓફિસની સાફ સફાઈ કરી નાખીએ ને પછી વળગીએ કામે. ચાલો મિત્રો, આજે પોચી પૂનમ છે. પોચી પૂનમ જ ને મેડમ? હા, આજે પોચી પૂનમ છે. તો મેડમ આજે પૂનમ રહ્યા છે, એટલે એ તો રહ્યા પણ હારે મને ધરાર રાખ્યો છે. ये बड़ी अच्छी बात कही आप. ધરાર તો નહીં હે, મારા માટે બનાવ્યું છે. બાકી જો આ ફરાળ આખો બનાવ્યો છે. સૂકી ભાજી છે, સિંગના દાણા છે, અને મરચાં તો જોઈએ તીખા તીખા લાંબા જો. પછી બટેટાની ચેવડો, દહીં, અને મને તો હાલે નહીં એટલે મારા માટે રોટલી, વેફર, કંઈ બાકી નથી રાખ્યું. આડી ન ખાતા એના કરતાં તો વધુ આ તહેવાર હોય તેથી ખાઈ લઈએ કેમ મેડમ? અને જાજુ એમ તેથી રોજ શાક રોટલીને છાશ ખાઈએ. આજે તો આટલું બધું વધારાનું બનાવે. તો હવે વાતો નહીં કરીએ, ખાઈ લઈએ. બાકી મેડમ આગળ વરીખી જાય. જો આ બે શીખવાડે એકબીજાને કે કેમ કરવાનું. હમણાં વ્રજભાઈ 26મી જાન્યુઆરીમાં રહ્યા ને કાર્યક્રમમાં, એટલે ભાઈ પરેડ કરતા શીખે છે. હમણાં कौन है ये लोग? કાર્યક્રમમાં રહ્યા છે એટલે પરેડ કરતા શીખે છે. લવ હજળ બમ ઢીલા ઢબ. ઓહો, વારે વાહ, હા આવડી ગયું. તો અત્યારે મિત્રો વાગ્યા છે 6:15 ને હું મેડમને જઈ રહ્યા છું. વ્રજભાઈને પ્રેક્ટિસમાં મૂકતા જાશું. અને મેડમને છે ને દાંત બતાવે છે. જુઓ देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. દાંત દુખે છે એટલે એને દાંતના ડોક્ટર પાસે લઈ જવાના છે. એટલે દાંતના ડોક્ટર પાસે બતાવવા જવું છે. તો આજે તો મેળ આવે તો 32 કઢાવી જ નાખે, એટલે કોઈ દી કઈ વાંધો જ નહીં. કેમ મેડમ? 32 કઢાવી નાખવી ને? कैसा लगा मेरा मजाक? આખે આખી 32 કઢાઈ આવી. તો હવે તો મિત્રો અત્યારે હોસ્પિટલ ગયા હતા પણ પોપટ થઈ ગયો. કારણ समझ रहे हो आप समझ रहे हो કે હોસ્પિટલે એપોઇન્ટમેન્ટ લીધા વગર ગયા હતા. તો ત્યાં ગયા તો ડૉક્ટર જ હાજર નહોતા, એટલે એમને ધક્કો થયો છે. હવે આવતીકાલે સવારે પાછા 10 વાગે ડૉક્ટર આવશે ત્યારે જવાનું થશે. એટલે અત્યારે હવે પાછો ઓફિસે આવી ગયો છું. હવે ઓફિસનું કામ કરીએ. હલો, વ્રજભાઈ ને મેડમ છે તો કાચું બનાવે છે. શિયાળો છે એટલે હમણાં કાચું આમ જો કોબી ને ગાજર ને બીટ ને આ બધું ભેરું કરીને ખવડાવવા કરો. હા હો, લોહી બનાવી લે પછી લોહી પીવાનું. લોહી પી પીને તો જો હવે જાડી થઈ ગઈ છે. આ વ્રજભાઈ જુઓ હાવટીટી ક્યાં કરે. આ જો પેલા હારું ખવરાવે રોજ આમ 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 પેટ ભરીને આમ ફાટું ફાટું પેટ થઈ જાય એવું ખવરાવે. અને પછી લોહી બને ને પછી મેડમ એ લોહી પી જાય છે. તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે 10. જમી કારવી લીધું છે અને હવે કંઈ કામ ધંધો તો છે નહીં. તો આરામથી લંબાવી જઈએ. વહેલું સવારે પાછું ઉઠીને ડ્રાઇવિંગ કરવાનું હોય. રોજિંદુ કાર્યક્રમ તો હોય જ. એટલે આજનો વિડીયો હવે આપણે પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. અને એડવાન્સમાં આવતીકાલે 75મું પ્રજાસત્તાક પર્વ એટલે કે 26મી જાન્યુઆરીને આપ સૌ ભારતવાસીઓને
આપ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને આપ લોકોના જીવનમાં દેશભક્તિ હંમેશા રહે અને દેશ માટે કંઈક કરી છૂટો એવું આશા રાખીએ છીએ. તો ચાલો વિડીયો અહીં પૂરો કરીએ. મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.